રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ઉપરાંત પીડીઓ અને પીકેજ હોસ્પિટલ ખાતે નોંધાતા આઈએચઆઈપીના આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના 1049 કેસ, તાવના જે છે 782 કેસ, ઉપરાંત જે છે 198 ઝાડા ઉલટીના કેસ નોંધાયેલા છે. જ્યારે ટાઇફોઇડ અને ખાસ કરીને મરડા કે કમળાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયા નથી. ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળામાં ખાલી 2 કેસ જે છે ડેન્ગ્યુના નોંધાયેલા છે, જ્યારે મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. ખાસ કરીને શિયાળાની ઋતુ ચાલી રહી છે, હજી ઠંડીની આગાહી વધારે છે, એના માટે શું પગલાં છે? જી અત્યારે વાત કરીએ તો ઠંડી જે છે એ વધવાની શક્યતા હજી નોંધાયેલી છે. ઠંડીની માત્રા કે તાપમાનનો પારો નીચે હજી ઉતરી શકે છે. તે અનુસંધાને ખાલી લોકોને જે છે એડવાઇસ એક આપી શકું કે બની શકે તો અત્યારે ગરમ વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. સવારના અને સાંજના ધુમ્મસવાળા વાતાવરણમાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જોવા જઈએ તો લોકોએ ગરમ વસ્ત્રો સાથે મફલર, ટોપી ઉપરાંત ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ આ સમયગાળા દરમિયાન ખાસ છે તકેદારી રાખવાની જરૂરિયાત છે. જે લોકોને શ્વસન તંત્રની લગત બીમારી હોય, લાંબા ગાળાની દવા લેતા હોય, કોઈને ઇન્હેલર કે પંપ વગેરે ચાલુ હોય તો એમણે ખાસ કરીને અત્યારે એલર્જીક રિએક્શન આવવાની શક્યતા વધારે હોય કે દમસ્તમાં થવાની શક્યતા હોય તો એવા લોકોએ ખાસ પરેજી જે પાળવી જોઈએ. અત્યારે સિઝનલ ફ્લૂ જે છે વધવાની શક્યતા વધારે નોંધાયેલી છે, કારણ કે તાપમાન ઉપરાંત જે છે વાતાવરણ જે છે એમાં ભેજનું પ્રમાણ અને મિશ્ર ઋતુને કારણે પણ અત્યારે વાયરલ રોગચાળો જે છે વધવાની શક્યતા નોંધેલી છે. તો લોકોએ શરદી ઉધરસ તાવના ઇગ્નોર ના કરતા તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી દવા લેવી હિતાવહ છે. શિયાળાની ઋતુ દરમિયાન છે બની શકે તો હાઈ કેલરી વાળો ખોરાક જે છે આરોગ્ય છે. ઉપરાંત ખાસ કરીને તમારી રોગપ્રતિકારક શક્તિ વધે એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ વાળી જે માત્રા વધારે હોય, આંબળા છે, ઉપરાંત જે છે વિવિધ પ્રકારના પાકો જે છે, ઉપરાંત ગોળમાંથી બનેલી આઈટમો જે છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે.